હવામાન આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી 22 જુલાઈ આસપાસ વરસાદી સિસ્ટમ સક્રિય થવાથી વરસાદનું મજબૂત વહન આવવાની શક્યતા. રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી. 24 થી 26 જુલાઈ ઉત્તર તેમજ મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલે કરી. 6 ઇંચ કે તેથી વધુ વરસાદ વરસવાની શક્યતા. સૌરાષ્ટ્ર તેમજ કચ્છમાં પણ વરસી શકે છે ભારે વરસાદ. સુરતના ઉધના રેલવે નજીક ગરનાળું પાણીમાં ગરકાવ. ઘૂંટણસમા પાણીમાંથી પસાર થવા માટે રાહદારીઓ મજબૂર. કાયમી ઉકેલ લાવવા માટે લોકોએ કરી માંગ. સુરતનો વેસુ વીઆઈપી રોડ પણ થોડા વરસાદમાં પાણી. અલગ અલગ દુકાનોમાં ભરાઈ ગયા પાણી. ડ્રેનેજ વ્યવસ્થા ન હોવાને કારણે પરેશાની. સુરતના ભેસ્તાનમાં રોડ થયા પાણીમાં ગરકાવ. નોકરીએ જતા અનેક લોકો અટવાયા. કેટલાક વાહનો બંધ પડ્યા. પૂરની સ્થિતિ તાજેતરમાં જ થયા બાદ નથી સુધર્યું સુરત સ્થાનિક પ્રશાસન. સુરતના કામરેજ, ઓલપાડ, માંડવી સહિતના તાલુકામાં વરસાદ. શહેરના બેસ્તાન બાટલીબોય પાસે જળબંબાકારની સ્થિતિ. પાણીમાં ગરકાવ થવાને કારણે એક તરફનો રસ્તો વાહન વ્યવહાર માટે બંધ. અનેક વાહનો પાણીમાં પડ્યા બંધ. સુરત શહેરમાં ધોધમાર વરસાદ. અઠવાલા, ઇન્સપાલ, અડાજણ, રાંદેર, જહાંગીરપુરા સહિતના વિસ્તારમાં વરસાદ. મુશળધાર વરસાદને કારણે મુખ્ય માર્ગો પર ભરાયા પાણી. થોડા જ વરસાદમાં સુરતમાં ભરાયા પાણી. વેસુ વીઆઈપી રોડ પર જળભરાવ. શ્યામ મંદિર બીઆરટીએસ બસ સ્ટેન્ડ જવાનો માર્ગ થયો બંધ. યોગ્ય ગટર વ્યવસ્થાના અભાવે લોકોને હાલાકી. થોડા વરસાદમાં સુરત શહેર પાણી. ઉધના અને પાંડેસરા વિસ્તારમાં મુશ્કેલી. દક્ષેશ્વર મંદિર પાસે પાણી ભરાયા હોય તેવા દ્રશ્યો આવ્યા સામે. ડ્રેનેજમાંથી સહેલાઈથી પાણી પસાર ન થતા દર વર્ષે એક સરખી પરિસ્થિતિ. સુરતમાં થોડા વરસાદમાં ભરાયા પાણી. મહાવીર કોલેજ રોડ પાસે વાહનો ફસાયા. કેટલાક વાહનો પડી ગયા બંધ. ડ્રેનેજ વ્યવસ્થાના અભાવે વારંવાર પાણી ભરાવાની છે સમસ્યા. ગીર સોમનાથના સૂત્રાપાડા અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી ઝાપટા. સૂત્રાપાડાના પ્રશ્નાવડા, ધામડેજ, સિંગસર, થોરડી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક. નવસારીમાં વાતાવરણમાં પલટો. શહેરમાં ધાનેરા પોઈન્ટ, સ્ટેશન રોડ ડેપો, તીધરા જકાતનાકા સહિતના વિસ્તારમાં વરસાદ. પવન સાથે વરસાદ વરસતા વાતાવરણમાં પ્રસરી ઠંડક. શહેરના માર્ગો થયા પાણી.